નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક ચેલેન્જ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે તમારા માટે જોરદાર એક ચેલેન્જ લઈને આવી ગયા છે અને ચેલેન્જમાં આજે અમે એવું કરવાના છીએ, વિક્રમ વર્સિસ ભાવાજી. 3 ટીમો પાડવાના છીએ. પહેલી ટીમ પર છે વિક્રમ વર્સિસ ભાવાજી, બીજી ટીમ પાડીશું આપણે ડેનિશ વર્સિસ નાનુ અને ત્રીજી ટીમ પાડીશું આપણે સોનુ વર્સિસ કુશ. જો કે અત્યારે હાલ કુશ આવ્યો નથી, પણ થોડી વારમાં કુશ આવી જશે એટલે આપણે 3 ટીમો પાડી અને જોરદાર ચેલેન્જ કરવાની છે. હું કૃષ્ણ બોલાઈ આવ્યો. હા તો ગાઈસ, તું કુશને બોલાઈ જાય. હા વાહ, આજે હું નાનું બોલાવા જાઉં. હા તો તું નાનું બોલાઈ જાય. બરાબર છે, તો આપણે નાનું બોલાઈ જાય. બાજી હું વિક્રમને બોલાવા જાઉં છું. હા તો તું વિક્રમને બોલાઈ જાય તાને. બાજી તા હું ડેનિશને બોલાવા જાઉં. હા તો તું ડેનિશને બોલાઈ જાય. તો ગાઈસ, હું એકલો આવ્યો છું તો હું તને ફટાફટ સોનુને બોલાઈ આવું. બાય બાય. कैसा लगा मेरा मजाक? કેના છો મિત્રો? મિત્રો ફાઇનલી આપણે વેફર લઈ લીધી છે. આપણું જો કે પ્લાનિંગ આખું અલગ હતું તો કીધું હોય આઈને વજન તોલ્યું, પણ હોય તો ભાઈ આવું ખોટું છે એટલે મેર નહીં ખાય આપણે. તો લેડો ભાઈ ફટાફટ પેક કરજો રાજનકુમાર. બાજી આપણે બેન ના ખાઈ ને તો ફોનનું મીટ કરી દઈએ. આથી ફોનનું વજન કરજો કેટલું તારે. ગાઈઝ ફાઇનલી આપણે લઈ લીધી છે વેફરો. જુઓ ભાઈ, આખી થેલી પેક કરીને લઈ લીધી છે. અમે ઘેર જઈને જોરદાર ચેલેન્જ કરીએ. પહેલાં તો બધો સામાન રેડી કરી નાખવો પડે. જોઈ લો ભાઈ, આઈડિયો મારું ગામડું, આ મારો રસ્તો અમારા ઘેર જવાનો. વિક્રમભાઈ તો ઘણા બધા બાલ આવી ગયા છે. વિક્રમભાઈ, તમે કયું તેલ વાપરી નાખ્યું લ્યા અચાનક? આદિવાસી ઓયર. હા, આદિવાસી ઓઇલ તો મારા આપણે આવી ગયા. બાકી એ આદિવાસી મારું ટાકલું થઈ ગયું. બંધ કર વિડીયો કા ઉતાર્યો. આઈ ટાકલું થઈ ગયું ખબર નથી પડતી. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે આપણા ઘેર. જોઈ લો ભાઈ, આવી રહ્યું આપણું ઘર. મિત્રો ફાઇનલી સ્ટેજ એકદમ ગોઠવાઈ ગયું છે અને આજે આપણે કરવાના છે જોરદાર ચેલેન્જ. અને ચેલેન્જમાં પણ આપણે એકદમ અલગ વસ્તુ કરી છે. એમાં એવું કર્યું છે કે 2 થાળીઓમાં વેફર આવશે. કદાચ જો વિક્રમભાઈ જીતી જાય તો વિક્રમભાઈ જે મને કહે એ હું કરે, અને હું જીતી જાઉં તો હું વિક્રમભાઈ જે કહું એ વિક્રમભાઈને કરવું પડે. રેડી છો મારા ભાઈ? ઓ વાહ મને તો ખબર જ છે હું જીતવાનો છું. બાજી મુજી દે ને હું પણ બતાવું એ કરવું જ પડે તમારે. કરીશું, 100% કરીશું મારા ભાઈ. પણ જો કદાચ હું જીતી ગયો, કદાચ નહીં 100% હું જ જીતવાનો છું, તો તમારું કામ કરવા માટે તૈયાર રહેજો. વાંધો નહીં, આ વખતે કામ કરી દે હે જોજી પાછા. હોડિયા તો તૈયાર सारा રહેજો. झुके का नहीं, मेरा नाम है पुष्पा. वो तो समय की बात है, समय ही बताएगा कि कौन जीतेगा और कौन हारेगा. तो चलो તાન મિત્રો, આપણે ફટાફટ થાળીના અંદર વેફર પીરસી નાખીએ. 10 રૂપિયાની વેફર છે. એક થાળીમાં 10 રૂપિયાની વેફર આવશે. આપણે ટોટલ 3 ટીમો પાડી છે. તમે બધા વિડીયોમાં બન્યા રહેશો એટલે તમને બધી ખબર પડી જશે અને આ વિડીયોમાં જોરદાર મજા આવવાની છે. બાકી અમે ચેલેન્જ ચાલુ કરીએ ને ત્યાં સુધીમાં તમે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો મારા ભાઈ. મિત્રો ફાઇનલી આપણી થાળીમાં આપણે વેફર પીરસી નાખી છે. જુઓ તમને બતાવીએ, 10 રૂપિયાની વેફર મેં લીધી છે અને 10 રૂપિયાની વિક્રમભાઈ લીધી છે. તો ચલો તાન ફટાફટ આપણે ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરી દઈએ. વિક્રમભાઈ રેડી છો કે? ओ वाह, ચલો તાન ભાઈ. चलो. 3, 2, 1 સ્ટાર્ટ. મિત્રો ફાઇનલી ભાવજી જીતી ગયા છે અને વિક્રમભાઈ હારી ગયા છે. અમે વિક્રમભાઈ તૈયાર છો કે? હું જોઈ કેવું એ તો થોડી વાર પસકીએ, બરાબર છે? એટલામાં આપણે બીજી ચેલેન્જ લઈ લઈએ. મિત્રો ફાઇનલી બીજી ટીમ આવી ગઈ છે. અમે જોઈએ કે આમાંથી કોણ જીતે છે. એક છે પર્વ અને તારું શું નામ છે ભાઈ? सोनू. સોનુ. 2 જણા છે અને મને ખબર જ છે આમાંથી કોણ જીતવાનું છે એ. પણ આપણે કેવું નહીં, બરાબર છે? બેઓની મહેનત જોઈએ કે કોણ ફટાફટ ખાઈ જાય છે. તો ફટાફટ ચાલુ કરીએ તાન ભાઈ. રેડી છો લ્યા? અલે આ વેફર જોઈને બોલતા નહીં, બોલો યાર. ઓકે, 3, 2, 1 સ્ટાર્ટ. જોઈએ ભાઈ કોણ જીતે છે.
મિત્રો ફાઇનલી અમારો સોનુ કુમાર જીતી ગયો છે. આ અમારો ભાણિયો છે. ભણા કેવી મજા આવી? મજા. મામાને કે મજા આવે છે કે આવી ચેલેન્જ જો હોય કેમ આમ તારો અત્યારે કેવું છે પછી કેવડાવું છે બસ બસ. પછી કેવડાવીએ તો ચલો તાને આપણે વિચાર લીએ ને આવી ચાલે એટલામાં તો ચલો તાને આજે ખપરવાય આ ઇંચા કરી ના મોહિમા ના. અરે ખાઈ જો બેફર તો હારી યાર મારે ભાઈ. તો ચલો મિત્રો આપણે હવે ત્રીજી ટીમ લઈ લઈએ. ત્રીજી ટીમમાં નાના નાના બાળકો રવાના છે. મિત્રો ફાઇનલી ત્રીજી ટીમ આવી ગઈ છે અને આમાં તો ભાઈ 3 બાળકો છે નાના નાના અને અત્યારે હાલના નાના બાળકો જે હોય છે ને એમનું તો વેફર્સ ઘણા બધા પડીકા છે ને બહુ ભાવતા હોય છે. એટલે જોઈએ કે ભાઈ કોણ જીતે. પહેલા આપણે ખાલી એમની ગેસ કરાવીએ કોણ જીતે ભાઈ. મુજીતે હોબળો, શાંતિ રાખો, ખાઉં છું શાંતિ હું રાખો. ફૂલ સ્પીડમાં ખાઉં છું. હા તે જોઈએ અમરે કનામાં કેટલું સોણ છે એ બરોબર છે કે સારું મને ખબર જ છે કોણ જીતવાનું છે. બાકી તઈને તો હંગાથી જીતવાના નથી. જુઓ ભાઈ તઈને જણા હોબળી લે પહેલા મારી વાત. જે જીતે ને જે 2 જણા ઠીક હા જે જીતેલું વ્યક્તિ એને એક કે હે એમ કરવું પડે પાછું. સારું સમજ્યા કે ના સમજ્યા? હું તો તૈયાર જ છું હું તૈયાર જ છું બરોબર બધા આ મિત્રો તો હજી તૈયાર. ખાઈ ગયો નથી ના ખાઈ જાવ તો ભાઈ એમ તું યાર નહીં ખાઈ જાવ તૂટી જશે. તો બરોબર. તો ચલો તાને આપણે ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. 3 2 1 સ્ટાર્ટ. મિત્રો મને એવું લાગે છે કે કુશો જીતી જશે. હા વાહ ભાઈ વાહ. કુશ ફટાફટ ખા. એ નાનું બગડ્યું ભાઈ, નાનું બગડ્યું ભાઈ. હા હા એ મને લાગે ડેની જીતી જાય ભાઈ. હો એ ડેનિસ તો બગડે ચાલ્યા. જોરદાર જોરદાર મારા ભાઈ. એ લે હું ડાબલ બરોબર આવી ગયું છે ને લુંદો. ખાઈ જા. એ લે નાનું બગડ્યું લે. એ નાનું કોણ જીતે ડેનિસ નાનું કુશ એ કુશ 100% હા. देखते हैं कि अभी कौन जीतता है. फाइनली जीत गया है कुश. ગાઈઝ ફાઇનલી જીતી ગયો છે કુશ કુમાર. કુશ કેવી મજા આવી? બહુ મજા બહુ મજા આવી ને નાનું તને કેવી મજા આવી? મજા આવી હા અંદર તો રાખતો હા તે વાંધો નહીં. ડેનિસ તને કેવી મજા આવી ભાઈ? મજા તો જોઈએ કે અમે કુશ દેનું તો મારે મને નાખી દીધું ને બધું એવું વાંધો નહીં. અમે જોઈએ કે કુશ કુમાર હું ચેલેન્જ આપું છું. હે કુશ અમે હું કે હા બેન કોમ બતાવું કે તારે આ બે ટપમાં નાખી ટબમાં નાખી. તો ચલો તાન મિત્રો કુશ કુમારની પહેલી આપણે ચેલેન્જ લઈ લઈએ. આ બે અને ટબમાં ના ઉપર હે. એક આયરો ટબ છે અને એક આ ટબ છે અને તમારે બે નાવાનું છે બરોબર ભાઈ? હું તો આતાથી ફાલ લેવો તું એવું હો જો આ તો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. હું તૈયાર છું તું આ ચેલેન્જ માટે એક્સેપ્ટ છે ને? હો મિત્રો ફાઇનલી ચેલેન્જ માટે તૈયાર થઈ ગયા છે બે બંકાઓ. બે રેડી છો બંકાઓ? હા હું તો હું કે સાસ રોકી લે તગર આની અંદર તો હું કણી હા હું લે સાસ અરે જોઈએ હેડો કોણ કેવું નાય છે એ. હા થપડી જમતો બેજા ખરાબ બેજા કુશા ના ભરાય તો ને. મિત્રો ફાઇનલી અમારી બીજી ટીમ આવી ગઈ છે સોનુ કુમારની. એ મજી ત્યાં હતા સોનુ કુમાર. તો સોનુભાઈ તમે કોઈક ડેર આલો તમારા મિત્રને. હું હાલ હે ડેર? અરે હું વિચારો છો આટલું બધું કોઈક આલો ગમે તે. જો આ તો હમ ટેન્શનમાં આવી ગયો છે કે મને હું ડેર હાલ હી. તમારે જે ડેર હાલવી આલો ફટાફટ બોલો હેડો ફટાફટ. જે તમારે મનોરંજન જો એવું ડિસ્કો હે મોર્નિંગમાં ના હે પેપ્સી પીવડા હે. આજ પેપ્સી પીવડા હે. મિત્રો ફાઇનલી પર્વએ એની ડેર પૂરી કરી નાખી છે અને સોનુને ખવડાવી દીધી છે મસ્ત મજાની પેપ્સી. મિત્રો ફાઇનલી સમય આવી ગયો છે અમારી ટીમનો અને અમારી ટીમમાં હું જીત્યો હતો એટલે વિક્રમને ખાલી હું એક નોની ડેર આલું છું. વિક્રમભાઈ રેડી છો કે? ઓ વાહ. બરોબર. તો તમારે એક કોમ કરવાનું છે મસ્ત મજાનું એક ગીત ગાવાનું છે અને ડિસ્કો કરવાનું છે. રગન આયુ મારા નાના વીરાનું રગન આયુ. આરી ગયો ભાઉજી જીતી ગયા રે. હું હારી જે મંડો કોઈ ના મારી જય શ્રી કૃષ્ણ જય માતાજી. હું હારી જે હું બાપા બાપજી કહું રાજ કરજે શેર કરજે સબસ્ક્રાઈબ કરજે પાછા ભૂલતા નહીં. મિત્રો સરસ મજાનો ચેલેન્જ વિડીયો કર્યો હતો અને બહુ મજા આવી ગઈ. બાકી તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ભાઈ.
વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હા ભાઈ હા, સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ભાઈ, ફટાફટ 1 લાખ સબસ્ક્રાઇબર કરાવી દો. આપણો ડેનિસ છે તો મને ડૂબકી લગાઈ ના અને મોય સાસે રોકી લીધી. કણી હા હુલ્યા. અરે સાસ હા હા, સાસ પેલી सांस में तेरी सांस मिली जो मुझे सांस आई मेरी सासू कब आएगी.